તો અમદાવાદથી પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, નજર કરીશું તેના પર। સીટીએમ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે। મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એએમસીના ડમ્પરે રિક્ષાને અડફેટે લીધી છે। રિક્ષામાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલા 4 યુવાનો ઇજાગ્રસ્ત થયા છે। વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા પ્રતીક જાદવ પાસેથી। જી પ્રતીક, સીટીએમ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે, વધુ વિગતો આપશો અકસ્માત વિશે। અધિક તમને જણાવી દઉં કે અમદાવાદના સીટીએમ વિસ્તારની ઘટના છે। સીટીએમ પાસેથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ડમ્પર આવે છે કચરા લઈ જવા માટેનું, એ ડમ્પરે પૂરઝડપે આવેલું હતું અને તે દરમિયાન તેણે રિક્ષાને ટક્કર મારી હતી। ખાસ કરીને રિક્ષાને ટક્કર જોરદાર ટક્કર વાગતા જે રિક્ષાની અંદર જે મુસાફરો બેઠા હતા તે મુસાફરોને ઈજા પહોંચી હતી। ખાસ કરીને જે 4 મુસાફરો બેઠા હતા રિક્ષામાં, તે લોકો લગ્ન પ્રસંગે બહાર જઈ રહ્યા હતા અને તેમને ઈજા પહોંચતા તેમને હાલ 108 દ્વારા અમદાવાદની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે। ઉપરાંત વાત કરીએ જો અકસ્માતની, જે ટ્રક ચાલક હતો, ડમ્પર ચાલક હતો, તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। લોકોએ તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો। પરંતુ ટ્રકની અંદર જે ડમ્પરની અંદર જે બેઠો હતો, તેની બાજુમાં જ બેઠો હતો ક્લીનર, તેને લોકોએ પકડીને મેથી પાક આપ્યો હતો અને પોલીસને હાલ સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, જે 4 લોકો ઘાયલ થયા છે તેમને સામાન્ય ઈજા થઈ છે કે મોટી, તેમની હાલત કેવી છે હાલ? હાલ પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું છે કે જે 4 યુવાનો છે તેમાંથી 2 યુવાનોને ગંભીર ઈજા થઈ છે, તેમજ જે અન્ય 2 યુવાનો છે તેમને થોડો મૂઢમાર વાગ્યો હોવાથી તેમને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં છે। પરંતુ હાલ ડોક્ટર તપાસ કરતા તેમનો રિપોર્ટ આવ્યા પછી નક્કી થઈ શકશે કે તેમને કેટલી ઈજા, ગંભીર ઈજા છે કે નથી। જી પ્રતીક, ધન્યવાદ માહિતી આપવા બદલ।